નમસ્તે, માયસેલ્ફ ડૉક્ટર મનીષા વરિયા, આયર આસિસ્ટન્ટ, કિરણ હોસ્પિટલ. આજે જે કેસ છે એ ઓસ્ટિયોઇડ ઓસ્ટિયોમાનો છે. ઓસ્ટિયોઇડ ઓસ્ટિયોમા એ શું છે? ઓસ્ટિયોઇડ ઓસ્ટિયોમા એ હાડકાની અંદર થતી એક ગાંઠ છે કે જેમાં પેઇન થતું હોય છે. એની આઈડિયલ ટ્રીટમેન્ટ RF અથવા માઇક્રોવેવ એબ્લેશન છે કે જેમાં એક સિમ્પલ નીડલથી ટ્યુમર બાળી દેવામાં આવે છે. આ પેશન્ટનો એક્સપિરિયન્સ આપણે એમની પાસેથી જાણીએ. મારું નામ ઘનશ્યામભાઈ ગજેરા છે અને રહેવાસી હું સુરતનો છું. ઘનશ્યામભાઈ, આપને શું તકલીફ હતી? મને પગમાં ગાંઠ થઈ હતી હાડકા ઉપર. શૈલેષ સરને મેં બતાવ્યું એટલે એને કીધું સામાન્ય ઓપરેશન નહીં આવે આમાં ને એક નીડલે સામાન્યથી થઈ જાય છે બધું કામ. તો પછી એને ઓપરેશન જેવું જ કામ મને બહુ સારું કરી આપ્યું. નીડલેથી ગાંઠ બારી આપી અને એ બગાડ બધો બહાર કાઢી આપ્યો અને 2 કલાકની અંદરમાં ચાલવા માંડ્યો. ઓકે, આ ઓપરેશન પછી તમને દુખાવો જે થતો હતો એમાં કેટલી રાહત છે? સમજો ને તો 99% રાહત. હા, ચાલી શકો છો ચાલી પહેલાની શકું બધું. comparison? 5 દિવસમાં દોડતો થઈ ગયો. ઓકે, તમે કિરણ હોસ્પિટલ અને ડોક્ટર શૈલેષ રોહિત વિશે શું જ કહેશો? શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું ને કિરણ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું. કિરણ હોસ્પિટલની અંદર આપણે જે શૈલેષ સર છે એની સાથે તમે કોઈ સ્નાયુના દુખાવા કોઈ બી તમને સમસ્યા હોય એને મળો ને એને બતાવો તો બહુ કામ તમારે સારું કરશે ને બહુ સારામાં સારું કામ છે કિરણ હોસ્પિટલની અંદર. નમસ્તે.